જયકારો બોલાડ આજ હું મેળડી તમારા મુખથી મારા નાદ સુધી કદાચ સૈતરનો હે પૂનમ આવે છે ને એના સુધી તમારો હૃદયનો ભાવ પહોંચાડી દઉં એવી બેઠી છું ને રામ ખૂબ રામ દરેક ને રામ 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 ને રામ દાદા દૂર દૂર થી આયા છો ને સલાહ લેવા આયા છો ને પણ એક વાર ખાલી તમારા મુખ થી મારા સામે રામ રામ બોલો ને એ હવે નહીં આવતું ગાંડા તમારા ગુણ ગાયેલા કદાચ તમને હેળે ના લાવે હેળે ના જવા દઉં હે મારા નાદ સુધી પહોંચાડો ને એવી ગાંડા હું સિંગારની બીડીની ઉગતાની વેરડી બેઠી જો રામ દરેક ને રામ દરેક દીકરીઓને રામ દરેક દીકરાને રામ ખૂબ રામ મારા મેરડી ના રામ ખૂબ જાજા રામ હૃદય થી બોલવું જોઈએ કે રામ રામ ને રામ રામ માડી રામ આ ઘરમાં નહીં અમરાવો પટેલ અહીંથી કદાચ કુંદનપુર સુધી તમારો અવાજ ના પહોંચાડો ને તો ફટશે ગાંડા તમને હે જે છે એ મારા નાથ ના અંદર છે જેટલી શક્તિ છે ને મેલેડી હાલી છે ને તો મારા રામે હાલી જ ગાંડા હે રામ કદાચ આજ મોકો મળ્યો છે ને મારા રામ ના ગુણ ગાવા તો ગાઈ જાણજો ગાંડાઓ રામ હું દરેક ને એવું કહું મને મજા નહીં આવી હજી એટલે હજી કહું એક બાજુ આ બાજુ થી અવાજ કાઢજો બીજી બાજુ આ બાજુ કાઢજો મારા નાથ નો જયકારો કરજો ગાંડા હું મેળી ખૂબ રાજી રહીશ તમારા હા ખૂબ રામ આવો જયકારો હોવો જોઈએ હે માતા શું ના બોલે ના બોલવાની વાણી બોલે ગાંડા હૃદયમાં તમારામાં બોલાતું નહીં ને શું માતા કરવાની પટેલ હે રામ કઈ દરેક ને સલાહ આલી સલાહ એ જ આલી કદાચ દુઃખ એક સમય સુખમાં જતું રહે ને એની અનુભૂતિ ના થવા દઉં એવી ગાંડા હું બેઠી છું ને ભરોસો રાખ્યો રાખજો ગાંડા રામ તો મારા દુખિયારા મારા વિશ્વાસે આયા હશે ને ભલે દૂર થી આયા નજીક થી આયા કોઈ ગામ થી આયા કોઈ બીજે ગામ થી આયા ભલે આયા તો દરેક ને રામ રામ ને ખૂબ રામ ઉલંબેડા ગામ ની સિંગાર ની બીડી ની ઉગતા પોર ની મેરડી ના રામ ખૂબ રામ જો કદાચ મારો વિશ્વાસ કરીને આયા હોય મારા નામ થી આયા હોય આશા લઈને આયા હોય છે ને તો દરેક ને એવું કહું વેણી વેણી દુઃખ ના બીજો ને તો ગાંડા સિંગારની બીડી ની વેણી મટી જાવ મારા મેરડી ના રામ વિશ્વાસ રાખ્યો હોય ને તો મને મેરડી ઉપર રાખજો ગાંડા ગમે તેવું એક સમય તમારા ઉપર કષ્ટ હોય ને દરેક દુખિયારા કદાચ માનતા થયા છે ને તો આટલી આસ્થા રાખજો કે વેણી વેણી તમારા ઘરના દુઃખ ના પૂરા કરી દઉં ને તો આ સિંગાર ની બીડી ની મેરડી મટી જાઉં ગાંડા રામ રામ
નાભીની અંદર વિશ્વાસ ને ભરોસો રાખજો મારી ઉપર રાખજો. કદાચ માં તારે પારે આજ દુનિયા ફરી ગયા, કદાચ મેળ ના પડ્યો, પણ હું દરેક ની એ જ સલાહ આલું કે એક સમય જે તે તમને રસ્તો દેખાડને, જે તે વ્યક્તિ સુધી કદાચ મારો પરવજન, કદાચ મારા નામનું ઓળખાણ તમારા સુધી પહોંચાડી હોય ને, એનો આભાર માનજો. આજ કદાચ મને કોઈ માનતું ના તો હું મેળવી શું કામ ની પટેલ. ભલે એક સમય સત મારા નાથે આલ્યું છે ને, સત નો સત ઉપયોગ ના થાય ને તો સત શું કામ નું પટેલ. તો દરેક ને રામ. કદાચ તમારા હૃદયમાં બેઠેલી માતા ના જગાડી આલું ને તો ગાંડા શિંગારની પીડીની મેરડી ગાદી છોડી દઉં. મારા નાથે સત આલ્યું ગાંડા, મારા દુખિયારા બન્યા છે ને, મારા નામથી જે આવ્યો હશે ને, મારા ઉપર વિશ્વાસ કરીને જાઓ. કદાચ તમારું વેણી દુઃખ ના પી જાવ ને તો આ શિંગારની પીડીની મેરડી મટી જાઓ ગાંડા. જાઓ દરેક ને રામ. તમારી માતાઓ ને રામ, તમારી સિકોદર ને રામ, દરેક ના પૂર્વજ ને ખૂબ જાજા રામ રામ ને રામ. તમારી ઘેર બેઠેલી માતાઓ ને રામ, તમારા હૃદય વાળી માતા ને રામ, જેની ધૂણવા વાળી માતા ને રામ, ખૂબ રામ. કદાચ આજ બોલવાનો મને મેળવીને બોલવાનો સમય આલ્યો હોય, કદાચ મને માનતા થયા હોય ને તો દરેક ને સલાહ આલી જો. અગર કદાચ મારી વાત ઉપર ભરોસો બેહી જાય ને, હાથ પીઢી નું દુઃખ તમારું ઉખાડીને ખાઈ જવું ગાંડા. વિશ્વાસ એવો રાખજો ગાંડા, દુઃખ કશું નહીં ખાઈશ. ભલે રામ. તમારા ઘેર બેઠીશ, તમારા ઘરના ઉંબરે બેઠીશ, તમારી માતા બેઠી છે. દરેક ને ઘેર માતા, દરેક ને ઘેર ભક્તિ કરો છો. કોઈ એવું નહીં પણ એનું સમજણ નહીં પડતી, એનો સમય તમને ખબર નહીં પડ્યો કે કોનું હાલવાનું, કોને હાલી દીધું, કોને ખાવાનું હાલવાનું હતું, કોના સુધી પહોંચ્યું એ કોઈ બતાડ્યું નહીં. કદાચ બતાડ્યું હોય તો કોઈ કીધું ના હોય કે આનું નિવેદ હશે કે આનું નિવેદ હશે. એના માધ્યમથી કદાચ તમે થોડા ઘણા દુઃખમાં ભરાયા. તમારી માતાઓ તમારાથી નારાજ થઈ ગઈ ને, એને રાજી કરવાના રસ્તા કાઢી આલું. એવી ગાંડા શિંગારની પીટીની મેરડી બેઠી છો રામ. મારા ઉપર જેટલો ભરોસો રાખો ને, એવો ને એવો ભરોસો તમારી માં ઉપર રાખજો. કદાચ હું એવું નહીં કેતી કે હું જબરી સત વાળી છું. સત તો તમારી માતામાં મારા જેટલું જ છે. મારા નાતે દરેક ને સત આલ્યું. કદાચ 9 દિવસ ચૈત્રી નો અપાસ કર્યા હશે ને, વાયની પૂનમ ભરે છે. મોટી પૂનમ કે છે ને, ચૈતર પૂનમ આવે છે ને. કદાચ હૃદયથી એ પૂનમ ની રાત હોય, હૃદયથી હું દરેક ને એક જ આટલો ઉપાય આલું. કરી જોજો, જાઓ તમારો બેડો પાર થશે પટેલ. હું એવી દગો કરેલી નહીં ગાંડા. જેટલા ઉપાય આવે એના સુધી પહોંચી જાય ને તો 12 મહિના સુધી કદાચ તમને નિવેદ કરવા ના પડે પટેલ. ભલે રામ, ખૂબ રામ. દરેક દીકરીઓ, દરેક દીકરા કદાચ પૂનમ ને દિવસે 5 ફૂલ લાવી જે નિવેદ આલ્યા છે જરૂર છે, પણ અત્યારે જે પૂનમ આવે છે ને તેમાં લો આ ચૈતર નું નિવેદ, ચૈતર પૂનમ નું નિવેદ માં તારા અર્પિત કરું. તું સ્વીકાર કરજે, કબૂલ કરજે. આમ કરીને 2 હાથ જોડીને આગાડી બેસજો ને ચોખાનું નિવેદ ખાલી
એના પૂરતું બનાવજો. શું કહું? એના પૂરતું જ બનાવજો. કે મારી માને એક ડીશમાં આલુ કે આટલું આલુ ચોખાનું નિવેશ છે એના માપથી અલગ, અને જે બીજી તમારી કોઈ છડાવ માતા છે ને એનું જુદું નિવેદ કરજો. પણ જે તમારી માં તમારા કુળનો દીવો છે ને, કોઈ મહાકાળીનો હશે, કોઈ સામુંડનો હશે, કોઈ બવસરનો, જે તેનો હશે, પણ એ જે ચોખા બનાવો છો ને એ જુદા બનાવજો. એના મઢ સામે લઈ જઈને આવજો ને, ખાલી હાથથી એના મોઢા સામે લઈ જઈને પકડાવજો કે લે માં એક પોળિયો તો ખા. 12 મહિના સુધી કદાચ તમારું દુઃખ પી જાય ને એવી ગાંડા તમારા ઘરમાં બેઠી હો. રામ દરેક ને કહું, ઘેર ઘેર ભક્તિ, ઘેર ઘેર ગંગા પડી, ઘેર ઘેર નાઈ લેજો. કોઈ જવાની જરૂર નહીં. અને કદાચ પ્રથમ તમારો ગુરુ હોય ને તો તમારી માતા પિતા ગાંડા. રામ જે ઘરની અંદર જીવતા જાગતા મા બાપ બેઠા હશે ને, દુનિયાની માતા એ જાઓ ના જાઓ એ તમારી મરજી હશે તો જાજો. હું દરેક ને એવું કહું, પણ પેલા મા બાપ ના ચરણ જોઈ અને શરૂઆત કરજો ને. જગતમાં કોઈ દિવસ તમારો ભેડો પાર ના કરે ને તો મને મેળવીને કેજો ગાંડા. દુનિયાની એવી કોઈ માતા નહીં કે અંદરથી તમારી મા બાપના આશીર્વાદ આલ્યા હોય ને, એવા કોઈ નહીં હાલતું પટેલ. કદાચ તમારે ઘેર બેઠા હશે ને એના ચરણ છૂઈને શરૂઆત કરજો ગાંડા. કોઈ ધંધામાં ખોટ ના પડવા દે. કદાચ તમારી માં એક સમય કોઈ માં હોય, વિદ્વાન હોય, કદાચ એનો બાપ ના હોય ને તો એની માના ચરણ છૂઈને ખાલી એના બાપને યાદ કરજો કે મારી મા બાપના ચરણ છૂઈને હું જઉં છું. કોઈ દિવસ જગતમાં તમારો વાળ વાંકો ના થાય, કોઈ દિવસ તમને નુકસાન ના પડે. તમને વિશ્વાસ નહીં આવતો ને, ભરોસો નહીં આવતો, પેલી માતા હારું કર દે, ફલાણી માતા હારું કર દે, કોઈ માતા હારું નહીં કરતી. હું દરેક ને એવું કહું કે તમારા મઢમાં બેઠી છે ને જીવતી જાગતી માં, એના ચરણ છૂઈને સામે 2 અગરબત્તી ખાલી તમારા પૂર્વજોના નામની કદાચ તમારી જે તે માતાને માનતા હશે ને એ માતાની સામે બી અને એનું નામ લઈ એની 5 કે 10 મિનિટ એને સામે બી અરજી કરજો ને કે માં બસ મારે તારી ભક્તિ કરવી, કઈ નહીં જોતું. નજરો નજર કદાચ છે તમને દેખાય ને તો મને મેળવીને કેજો ગાંડા. સમય કોઈને મળતો નહીં પટેલ. અત્યારે દરેક એવું કે જરૂરી કરીએ. હું દરેક ની માતાને પૂછી લઉં શું દીકરે કર્યું, કેમ કૃપા નહીં કરતી. તમે એક વાર નિમિત્ત બની જાઓ. નાયા ધોયા કોણ કે નાયા ધોયા વગર કામ નહીં ચાલતું. હું મેરડી એવું કહું, ઉઠ્યા ભેગા તમે ખાલી તમારી માં જય પથારીમાં પડ્યા હશે ને અહીંયાથી ઉભા થઈને ખાલી પ્રાર્થના કરજો ને, માં જેવો હુવાડ્યો એવો જગાડ્યો માં, તારો આભાર. કોઈ દિવસ તમારા અંદરથી દેવી શક્તિ પાછી નહીં પડે ગાંડા. ભરોસો નહીં, વિશ્વાસ નહીં. દરેક ને એવી સલાહ આલું કે ઘરની અંદર નાઈ ધોઈ ગંગા છે ને તો દુનિયાથી લાવવાથી કોઈ જરૂર નહીં, પણ એ ચોખ્ખું પાણી લઈ અને જે જગ્યા ઉપર જે આસન ઉપર બેહો છો ને એની આજુબાજુમાં છાંટી અને તમારી માં સામે બેહીને પ્રાર્થના કરજો કે માં હું એક સમય દુષ્ટ છું, ખરાબ છું, પણ જેવો છું ને તારો છું. માં મારા અંદર લાખો હજારો ઇન્દ્રિયો છે, મારાથી કોઈ કંટ્રોલ થતી નથી. માં કદાચ હું તારો દીકરો છું ને માં, આ બધી ઇન્દ્રિય તું કંટ્રોલ કરજે. એટલી પ્રાર્થના તમે જાતે કરજો ને, તમારી માં સાંભળ લેશે. અને એ સાંભળ્યા પછી કદાચ તમારા અંદર કોઈ ઉપર ઈર્ષા થતી હોય, કોઈ અભિમાન આવતું હોય ને, ખરાબ ખોટા વિચાર આવતા હોય ને, એ શાંત થઈ જાય. એ શાંત થઈ જાય એટલે તમને સીધો માર્ગ ખુલી જાય ભક્તિનો કે મારે ભક્તિ કરવી, કોઈ જોતું નહીં દાદા. ઓટોમેટિક તમારી માં કૃપા કરે, લે દીકરા શેની જરૂર છે. પણ આજનો દીકરો એવો નહીં.
એક બાજુ ભક્તિ ને બીજી બાજુ એની લાલચ જતી નહીં પટેલ. એક બાજુ એની ભક્તિ હોય એની માન કે માં મારે કોઈનું ખરાબ નહીં કરવું, પણ આજથી છૂટો થાય એટલે પેલી બાજુ જોવે કે કઈ કાપવા જેવું 100-200 કઈ મળે એવા એ સીધા ખેંચી લાવે. શું કરે? મારો નાથ ક્યાંથી રાજી થાય? હે, તમારી માન ક્યાંથી સતાલે? દરેક આશા લઈને બેઠા કે માતા આવે, માતાનું કઈક આગાડીનું રહસ્ય ખુલી જાય, પણ એના માટે હારા કર્મ કરવા પડે, હે, સારું વિચારવું પડે. દરેક ને એવું કહું કે ભક્તિ કરો તો કરજો. કદાચ હું એવું નહીં કેતી કે મંદિરે ના જજો, દરેક મંદિરે જજો, ના નહીં, પણ કોઈની બને ત્યાં સુધી મદદ કરજો, કોઈનું સારું વિચારજો, કોઈનું ખરાબ ના વિચારતા. તમારું સારું કરનાર મારો નાદ બેઠો ગાંડા. સૃષ્ટિનો નાથ કૃષ્ણ ભગવાન, હે, આખી સૃષ્ટિને લઈને બેઠો. હે, એને ખાલી પ્રાર્થના કરજો કે માં તું આ દે, તું અના દે. હે, ઓટોમેટિક તમારા બધા નેત્ર ખોલી નાખે એવો મારો નાદ બેઠો. પણ હા કાલ્યું છે ને દરેક ને ઘેર ઘેર કુળદેવી આલીશ, દીવે દીવે માતા આલીશ. કદાચ એક જ કુળદેવી હોય ને તો પટેલ આટલામાંથી એકે ઉભો ના રહે. હે, અત્યારે ઘેર ઘેર છે ને તો એકબીજા ઉપર બાજે. એક હોત ને તો પડાપડી થઈ જાય. તો હું દરેક ને એ જ સલાહ આલું કે પેલા હૃદય ની અંદર થી જગાડજો. હે, હૃદય ની અંદર તમારી માતા બેઠી છે ગાંડા. તમારા ઘેર બે અગરબત્તી કરો, હું એવું નહીં કેતી કે કોઈ દીવા બત્તી ના થાય, ભક્તિ ના થાય, પણ સમય અડધી કલાકનો 10 મિનિટનો એકાંત નો કાઢી શાંત વાતાવરણ ની અંદર જે તમે જે માતાને માનતા હોય, જે ભગવાનને માનતા હોય, જે કોઈને માનતા હોય એને હૃદયથી પ્રયત્ન કરજો. ઓટોમેટિક સામે દેખાય, તમારા નેત્ર સામે તમારી માં દેખાય ગાંડા, હસતી દેખાય. શું તમને વિશ્વાસ નહીં થતો? તમારું મન તમારાથી કંટ્રોલ નહીં થતું ને એટલે તમને સામે દેખાતું નહીં. હું દરેક ને એ કહું કે 10 મિનિટ સમય કાઢી એકાંતમાં કદાચ તમારી માં સામે કદાચ એને પ્રાર્થના કરો ને, ઓટોમેટિક તમારા આંખમાં આંસુડા વહાવા લાગે. એની તમારી વાત થાય ત્યારે તમારી દેવી શક્તિ કહી દે કે દીકરા જા, આજ પછી રડવાના દિવસ ના આવવા દઉં. આમ કરીને માથે હાથ રાખી અને તમને ખોળે લઈ લે, પણ અંદરનો પસ્તાવો થતો નહીં. તમને ભૂખ શેની છે ને? દરેક ને એવી આશા થાય કે મારું સારું ઘર બની જાય, ઘરમાં ગાડી આવી જાય, દીકરા બરાબર રહે. હે, કદાચ મારા જોડે પૈસા ઘટે ના, હું દરેક ની આગળ ચાલું. આ એક માયા છે પટેલ, આ એક માયા છે તમારી, અને માયામાંથી કદાચ બહાર ના જવાય પટેલ. આટલું અંદર વિચાર રાખજો કે જેટલું તમને કોઈ નિમિત્ત બનાયા છે ને તો એનો સદઉપયોગ કરજો. કોઈ લાયા નહીં, લઈ જવાના નહીં. ગમે એટલી મૂડી હોય ને અહીં મૂકીને જતા રહેવાના ગાંડા. રાવ શું કામ? હે, કદાચ મારા નાથે એકવાર રાજી થઈને રાવણ જેવા નાખી સોનાની લંકા આલી હોય ને પટેલ, આજે બળીને ખાક થઈ ગઈ. તો આજનો મનુષ્ય સતયુગ ની વાત, આજ કળિયુગ હળ કળિયુગ જાય ગાંડા. કોઈ કોઈને જોઈતું નહીં. હે, કોઈ એવું માન મર્યાદા નહીં પટેલ. અત્યારે તો છે જ 20% બચી રહી, પણ એવો સમય મારો નાદ બનાવે ને ક્યારે રહેશે નહીં પટેલ. તો એનું ધ્યાન રાખજે કે ભગવાનને પ્રાર્થના કરજો કે આ જે ચડાવું છું એ કોઈ ગરીબોમાં દાન થાય, કોઈ પ્રાણીમાં દાન થાય, એટલું જાતે વિચાર કરજો. એમ નહીં ચડાવતા ગાંડા. રામ પણ કદાચ હૃદયથી
₹10 કદાચ કોઈ પક્ષી જાતે ખવડાવો ને તો તમારા ખાતામાં, તમારી માના ખાતામાં જમા થાય ને એનું વ્યાજ ખાતા ખાતા કદાચ જિંદગી પાર કરાવી દે એવી માતાઓ છે રામ. તમારે ઘેર એવી માતા બેઠી, જે તે કરતા જાઓ ને, કોઈ કૂતરાને બિસ્કિટ ખવડાવો. હું દરેક ને એવું કહું, જેને જેને નિમિત્ત બનાયા છો ને, તો ઉપાય એવો કરજો, તમારી માના નામથી કરજો. કોઈને કદાચ 2 પૈસાની જરૂર પડી હશે ને તો એને રાજી રાજી હાલજો કે લો જાઓ, તમારું ભલું થાય. ઈર્ષા નહીં નાખતા. એ પૈસો એવી જગ્યાએ કદાચ મારા નાતે ખાવા આલ્યો હશે ને તો કોઈને દવાખાનામાં જરૂર પડી હશે ને એવાની મદદ કરજો. કદાચ તમારા જોડે પડ્યો હશે ને, કોઈને જોડે ચપ્પલ ના હોય ને એને રાજી કરી દેજો કે બોલાય ચપ્પલ પહેરાવી દેજો, ગાંડા. તમારો દુરુપયોગ ના થાય, તમારી મજાક ના થાય. એક સમય કદાચ અહીં તો કોઈ રાજા નહીં રહ્યા, રાવણ નહીં રહ્યા, પણ કદાચ જવાનું થાય ને તો તમારું નામ આખી પીઢી હું 7 પેઢી સુધી અમર થઈ જાય કે ફલાણા વ્યક્તિ આવા દયાળા હતા જ. એ નહીં પણ 7 પેઢી પાછળની કેતી આવે કે ફલાણાનો એમના દાદાજી હતા કે એમના પરદાદા હતા ને સારા વ્યક્તિ હતા. ભગવાન ને વાલા થયા તો ભલે, પણ તમારું નામ અમર કરી જાઓ. તો હું દરેક ને એ જ કહું, કદાચ તમે કોઈ મંદિરે ગયા છે જજો, ત્યાં અગાડી જાતે નિર્ણય લેજો. તમારે પ્રસાદ ધરાવો છે ને, તો જાતે એનું કોઈ પૂજારી પૂછી પરછીને કેજો કે દાળ ભાત બનાવીશ, પૂરી શાક બનાવું. પણ જેટલા ભક્ત હોય, જેટલા દુખિયારા હોય ને એના સુધી તમારા નામથી એના આટલું પહોંચી જવું જોઈએ. અને એ જ તમારું મોટામાં મોટું પુણ્ય. જેટલું ખાશે ને એટલું રાજી રહેશે, અને ખાધા પછી તમને આશીર્વાદ આલે, કે છે કે ભગવાન એનું ભલું કરે. ક્યારે જગતમાં પાછા નહીં પડે ગાંડા. તમારી માતાના ખાતામાં જમા થાય અને એનું વ્યાજ તમને ખાવા મળે કે જા દીકરા, તું શું પણ તારી પાછળની 7 પેઢી ખાય ને ત્યાં સુધી ખૂટવા નહીં દઉં. તો હું દરેક ને એવા ઉપાય કહું. એક સમય ઓળખાણ હોય ના હોય, હું દરેક ને એવું કહું, તમારી માને ઓળખાણ પડે ના પડે પણ હૃદયથી આંખ બંધ કરીને પ્રાર્થના કરજો કે માં તું મારી માં કહેવાય. માં જે હોય તે, કોઈ સામુંડ હોય, કોઈ મહાકાળી હોય, કોઈ બક્સર હોય, કોઈ ખોડિયાર હોય, કોઈ અંબે હોય, જે કોઈ હોય, માં હું આંધળો દીવો કરું છું. ઓટોમેટિક તમારે ઘેર લાઈટ મારી દે. સપને કહી દે કે દીકરા હું બેઠી છું, ચિંતા ના કરીશ. ક્યારે તમને અડવા નહીં દે, ક્યારે તમને ધોકો ના ખાવા દે, છેતરાવા નહીં દે. એનું નામ માતા કહેવાય, એનું નામ દેવ કહેવાય. રામ દરેક ને રામ.